ગુજરાત સરકારના મંત્રીમંડળમાં સ્થાન મેળવી કચ્છને ગૌરવ અપાવનાર ત્રિકમભાઈ છાંગાએ અંજાર સચ્ચિદાનંદ મંદિરે દર્શનનો લાભ લીધો હતો. રાજ્યમંત્રી બન્યા બાદ પ્રથમ વખત પહોંચેલા અંજારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગાએ અંજારના સુપ્રસિદ્ધ સચ્ચિદાનંદ મંદિરે દર્શને પહોંચ્યા હતા. આ વેળાએ મંદિરના મહંત ત્રિકમદાસજી મહારાજે રાજ્યમંત્રીને આવકાર સાથે આશીર્વચન પાઠવતા જણાવ્યું હતું કે ત્રિકમભાઈ શિક્ષક રહ્યા છે. રાજ્ય સરકારે તેમને ઉચ્ચ ટેકનિકલ શિક્ષણ મંત્રાલયમાં જવાબદારી સોંપી છે, ત્યારે સરહદી કચ્છ જિલ્લાની અપેક્ષાઓ વધી છે. ત્રિકમભાઈ છાંગા રાજ્યમંત્રી બનતા કચ્છના શિક્ષણ જગતમાં ખૂટતી કડીઓની પૂર્તતા થશે તેવી આશા વ્યક્ત કરી હતી. ભગવાન સચ્ચિદાનંદના આશીર્વાદથી કચ્છની જનતાની અપેક્ષાઓ પરિપૂર્ણ કરવામાં ત્રિકમભાઈ છાંગા યશસ્વી બને તેવા આશીર્વાદ પાઠવ્યા હતા. રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ અંજારનું સચ્ચિદાનંદ મંદિર આધ્યાત્મિક સ્થળ સાથે સેવાકીય કાર્યો માટે પ્રેરણાનો સ્ત્રોત હોવાની લાગણી વ્યક્ત કરી હતી. ઈશ્વર અને સંતો મહંતોના આશીર્વાદ સાથે તેમને મળેલ જવાબદારી નિષ્ઠાપૂર્વક બજાવી લોક સુખાકારીના કાર્યો માટે સતત કાર્યરત રહેવાની નેમ વ્યક્ત કરી હતી. સાથે જ સર્વે અંજારવાસીઓને દિવાળી અને વિક્રમ સંવંતના આવનાર વર્ષની શુભકામનાઓ પાઠવી હતી. આ પ્રસંગે અંજારના નગરપતિ, પ્રાંત અધિકારી, ટીડીઓ, સર્કલ ઓફિસર, તાલુકા ભાજપ પ્રમુખ, એપીએમસી ચેરમેન સહિતના હાજર રહ્યા હતા.